ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હવે બાલાજીના નમકીનમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। જી હા, કચ્છમાં ધ્રબ ગામે બાલાજી વેફર્સના પેકેટમાં ગરોળી નીકળી છે। લિયાકત તુર્કે ખરીદેલા પોપરિંગ મસાલાના પેકેટમાં ગરોળી નીકળી છે। નમકીન પેકેટમાં ગરોળી નીકળતા પરિવારમાં ભારે રોષ ફેલાયો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી કંપની સામે હવે કાર્યવાહીની માંગ ઉઠી છે। બાલાજીમાં એક પોપરીન કરીને પડીકો આવે છે। એ પડીકામાં જે ગરોળી નીકળી છે એ મારો પોતાનો જ વિડીયો બનેલો છે અને જે ફોટા વાયરલ થયા જે મેં પોતે જ કર્યા છે। અને જે ગરોળી નીકળી છે એ પડીકો મેં મુન્દ્રામાં ગીતા હોસ્પિટલના બાજુમાં એક નાનકડો દુકાન છે એ દુકાનમાં મેં પોતે મારા મમ્મીને મારા છોકરા માટે પડીકો લેવા માટે મોકલ્યો હતો અને મારા મમ્મી લઈને આવ્યા હતા। અને જ્યારે અમે એ પડીકો ખોલ્યો તો એમાં પોપરીનમાં ચોટેલી ગરોળી, મોટી ગરોળી, નાની પણ નહોતી, મોટી ગરોળી એવી નીકળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે। કૌશિક, બાલાજીના નમકીનમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। કચ્છમાં ધ્રબ ગામની આ ઘટના સામે આવી છે। ગ્રાહક શું કહી રહ્યા છે, તેમની હવે શું માંગ છે? આ ઘટના ક્યારે બની હતી કૌશિક? જી ચોક્કસથી મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે રહેતા લિયાકતભાઈ તુર્કને બાલાજી વેફરનો એક કડવો અનુભવ થવા પામ્યો છે। બાલાજી વેફર્સના પોપ રિંગના મસાલાના પેકેટમાં ગરોળી નીકળી હતી। નાના બાળકો માટેના નમકીનના પેકેટમાં ગરોળી નીકળતા રોષ ફેલાયો છે। નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કંપની પર ક્યારે અંકુશ આવશે તે એક સવાલ ઉભો થવા પામ્યો છે। બાળકોને બાલાજી વેફર્સના પોપ રિંગ મસાલાના પેકેટ ખવડાવતા વાલીઓ ચેતવા જેવો કિસ્સો છે। લિયાકતભાઈ તુર્કના જણાવ્યા પ્રમાણે અવારનવાર જો આવી ઘટનાઓ બનતી હોય તો વાલીઓએ પણ હવે ચેતવાની જરૂર છે અને આવા નમકીનના પેકેટ ખરીદતા પહેલા ચેતવું જોઈએ અને અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો આવી કંપનીઓ સામે પગલાં પણ ભરવા જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે। જી આભાર કૌશિક, વિગત સાથે જોડાયા તે બદલ। તો વધુ વિગતો સાથે ધર્મેશ વેદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, બાલાજી નમકીનની આ ઘોર બેદરકારી સામે આવી છે। વેફર્સમાંથી ગરોળી નીકળી છે એટલે કે બાળકોના સ્વાસ્થ્ય સામે હવે અનેક સવાલો થઈ રહ્યા છે। આવા કંપની સામે ક્યારે લગામ લાગી શકે છે? દીપિકા, કચ્છ હોય કે કાઠિયા હોય, વાપી હોય, વલસાડ હોય કે વેરાવળ હોય, અવારનવાર જે અત્યારે જે ફૂડના જે પેકેટો આવે છે એમાં અનેક વખત જીવજંતુ નીકળવાના જે બનાવો બની રહ્યા છે વધવા પડ્યા છે। અને અત્યારે જે કચ્છમાં બનાવ છે બાલાજી વેફર એટલે બહુ મોટું નામાંકિત નામ કહી શકાય, ઇન્ટરનેશનલ કક્ષાની જે કંપની છે એમાં જો ગરોળી નીકળી હોય અને સ્વાસ્થ્ય ઉપર તો ઠીક છે, ગંભીર ચેડા કહી શકાય। મહત્વની વાત એ છે કે કચ્છમાં જે બાળકો માટેનું જે મસાલાનું જે પેકેટ છે એ લીધું હોય ને એમાંથી નીકળવું હોય તો આ તપાસ બહુ મહત્વની છે। આરોગ્ય ક્ષેત્રે અવારનવાર આવા ગોપાલ નમકીન હોય કે બાલાજી નમકીન હોય આવા બનાવો બહાર આવતા જ રહે છે, પરંતુ જેને કહેવાય ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે સરપ્રાઇઝ ચેકિંગ થવું જોઈએ આજે, કારણ કે સૌથી વધુ નાના છોકરાની મોટા પણ આ જે પેકેટો ખાય અને પોતે સૌથી મોટી વાત છે। આપણી સાથે ગ્રાહક જોડાયા છે લિયાકતભાઈ। આખો બનાવ ક્યારે પેકેટ લીધું અને ઘરે આવીને કઈ રીતે જોયું, શું કહેશો? સાહેબ, એમાં એવું થયું કે કાલે હું પોતે મુન્દ્રામાં ગયેલો હતો મારી ફેમિલીના સાથે। પછી મેં મારા મમ્મીને એક દુકાને મોકલ્યો હતો। એ દુકાને મારા છોકરા માટે મારા મમ્મી એક પેકેટ લઈ આવ્યા હતા જે બાલાજી વેફરનું પોપરીન કરીને છે। તો એ જ્યારે લઈને આવ્યા ને અમે એ પડીકું ઘરે આવીને ખોલ્યા તો એમાં એક ગરોળી, જે મોટી ગરોળી હતી, એ ગરોળી આખા પોપરીનમાં ચીપકેલી હતી, મરી ગઈ હતી ને એમાં ચીપકેલી હતી। તો જ્યારે અમે એ જોયા તો મેં એના ફોટા અને વિડીયો બનાવ્યા અને ન્યૂઝમાં મેં આ વસ્તુ આપી હતી ને વિડીયો ને બધા વાયરલ કર્યા હતા। પણ આમાં ખાસ વાત એ છે કે જે નાની ગરોળી હોય ને પડી જાય તો આપણને એમ થાય કે હાલો નાની છે ને દેખાણી નહીં હોય સાહેબ। આ તો સાહેબ બહુ મોટી ગરોળી હતી જે આ કંપની વાળાની એટલી બેદરકારી કહેવાય ને આપણા નાના નાના બાળકો સાથે આ લોકો ખિલવાડ કરે છે કે આવા મોટી વસ્તુ ગરોળી જેવી જે પડીકામાં પડી હોય એ લોકોને ન દેખાય। લિયાકતભાઈ, તમે જ્યાંથી લીધી એ વ્યક્તિને પાછું એમને કીધું કે એના ડીલર હોય એને જાણ કરે, બાલાજી કંપની રાજકોટની હોય તો એને જાણ કરે, અથવા તમે કોઈ તંત્રને લેખિત જાણ કરી આ બાબતે?
ના સાહેબ, હજી લગીને મેં કોઈને કરી નથી, પણ એના માટે હું વિચારું છું કે કોઈકને તંત્રને કે પોલીસમાં ક્યાંક હું ફરિયાદ કરું એ લોકોના સામે. પણ જે મેં જ્યાંથી લીધી હતી એ કોઈ મોટો દુકાન નથી, નાનકડો દુકાન છે, ગરીબ માણસ છે. હવે એના સામે આપણે કાર્યવાહી નહીં, કરીએ તો એને કાર્યવાહી નહીં, એને ક્યાંથી માલ આવે છે, ક્યાંથી ડિલિવરી આવે છે એ વસ્તુ જાણવા મળે કે ભુજમાંથી લીધું કે રાજકોટથી મેટાડોરમાં આવ્યું કે આ તમામ વસ્તુ એમની પાસે વિગત મળે એમ છે. બીજું મહત્વની વાત એ છે કે એક તો હવા ભરેલા પેકેટ, ઓછો માલ અને મોટું પેકેટ અને ઓછો માલ, આ ફરિયાદ તો છે જ પેકેટોમાં, પણ એમાં ગરોળી નીકળવી, એમાં ગરોળી નીકળવી ગંભીર છે. અને એટલે જ તમે કાર્યવાહી કરશો એટલે જ પૂછું છું આપને. હા, કાર્યવાહી હું આગળ જે પગલા ભરવા પડશે એ હું ભરીશ, એના માટે હું તૈયાર છું. અને આજે હું બપોર પાછળ એ દુકાને પણ જવાનું છું, એ દુકાનવાળાને પૂછવાનું છું તમારા પાસે કઈ એજન્સી ઉપરથી માલ આવે છે. અને સાહેબ એના માટે અમે આ બનાવ બન્યો છે કાલ સાંજના. પછી બાલાજી કંપનીના પડીકા ઉપર જે કસ્ટમર કેરના નંબર લખેલા હોય છે એના નંબર ઉપર અમે કોલ પણ કર્યો હતો. હા, તો જવાબ મળ્યો હતો? હા, અમને જવાબ ઈ મળ્યો હતો કે અમે અમદાવાદના છીએ, અમે અમદાવાદથી તમે કોલ કર્યા છો તો અમે અમદાવાદથી બોલીએ છીએ, એ અમારા અંડરમાં નથી આવતો, તમે કસ્ટમર કેરમાં કોલ કરો. એટલે અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો. ચોક્કસ, આભાર લિયાકતભાઈ. તો દીપિકા, કહી શકાય કે જે કસ્ટમર કેરના જે નંબર છે એ પણ એક જ કે અમારે કઈ લેવા દેવા નથી, આ અમારું નહીં, તમે બીજા ફોન કરો. તો બાલાજી જેવી નામાંકિત કંપનીમાં જે નાના બાળકોના જે પેકેટ હોય મસાલાના, એમાંથી જો ગરોળી નીકળી હોય મરેલી મૃત હાલતમાં, તો આ બહુ તપાસનો વિષય છે. આની સામે કાર્યવાહી થવી જોઈએ. ક્યાંથી ડીલરશીપ કોણે આપી, ક્યાં બન્યું, કયા ઉત્પાદનમાં થયું, અમદાવાદ છે કે રાજકોટ છે, આ તમામ તપાસ થવી જોઈએ. જી દીપિકા. જી બિલકુલ ધર્મેશ, એટલે કે તપાસનો વિષય તો છે જ, પરંતુ હવે ગ્રાહકોને પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની ખૂબ જ જરૂર છે.